નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં ફાયરિંગ અને હુમલો કરી બે સગા ભાઈની હત્યા મામલે ક્ષત્રિય સમાજ દ્વારા નીલમબાગ પોલીસ મથક ખાતે રજૂઆત કરવામાં આવી છે। ક્ષત્રિય સમાજ નીલમબાગ પોલીસ મથકે એકઠો થયો હતો અને પોલીસ અધિકારીને રજૂઆત કરી હતી। આ રજૂઆત અંગે આગેવાને માહિતી આપી હતી। આજરોજ ઋતુરાજસિંહ ઝાલા જે વિઠ્ઠલવાડીમાં પહેલાં એક મર્ડર થઈ ગયું કુલદીપસિંહ ઝાલા એમની સાથે હતા અને એમનું પણ દેહાંત થઈ ગયું એટલે એ બાબતે એ કેસની તપાસ યોગ્ય થાય અને પ્રોપર થાય, ક્યાંય કોઈ બચી ન જાય, ક્યાંય કોઈ છૂટી ન જાય, એ માટેથી આજે રજૂઆત કરવા આવ્યા હતા અને એ બાબતે સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે 100% યોગ્ય તપાસ અને રજૂઆત થશે। બીજું, સાક્ષીઓની સાથે સાક્ષીઓને ધાક ધમકી આપવાની કોઈ વ્યક્તિ ક્યાંય કોઈ કોશિશ કરતું હોય તો એની ઉપર પણ પ્રોપર પગલાં લેવાય, એ માટે થઈને સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। એટલે સાહેબે કીધું છે કે જે કાંઈ થતું છે અને જે પ્રોપર તપાસ થતી છે એ કરશે અને એ મુજબ કાર્યવાહી કરશે। અચ્છા, ધરમભાઈ, કંઈક માંગ હતી કે આરોપીઓ છે તેમાં જે આરોપીની દીકરી છે તેનું નામ નથી લખવામાં આવ્યું, તેને પણ ગોળી વાગી હતી, શું રજૂઆત થઈ છે, શું વિગત છે? અમારી રજૂઆત એટલી જ હતી કે યોગ્ય તપાસ, એમની તપાસ મુજબ જે કાંઈ હોય એ તપાસ મુજબ થવું જોઈએ, કોઈ પણ છૂટી ન જવા જોઈએ। અને જે આ બેન છે એમણે અને જે કોઈ બીજી વસ્તુ છે, અત્યારે સાક્ષીઓને ત્યાં ધાક ધમકાવવાના 2-4 પ્રશ્નો થયા છે, એટલે એ મુદ્દે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે હજી કેસ ચાલુ છે, હજી પ્રોપર તપાસ ચાલુ છે, ત્યાં સુધીમાં જો સાક્ષીઓને ધમકાવવામાં આવતા હોય તો એ વાત વ્યાજબી નહીં, એ બાબતે અહીંયા સાહેબનું ધ્યાન દોરવા આવ્યા હતા અને એમને યોગ્ય રજૂઆત કરવા આવ્યા હતા। બાકી આગળની તપાસ અધિકારીઓ જે કરીને જે એમાં આગળ થાય। બેવડી હત્યાના કેસમાં પોલીસ તંત્ર દ્વારા ન્યાયિક તપાસ કરીને આરોપીઓને મહત્તમ સજા થાય તેવી રજૂઆત કરવામાં આવી છે।